તો ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર પડી ગઈ છે આપણે અને બહુ ઠંડી પણ પડે છે એટલે મોડા વિડીયો બની જશે હવે. તો મસ્ત સરસની સવાર પડી ગઈ છે, તમને દેખા હે. અને જઈએ આપણે હવે ઘર તરફ. તો અરવિંદ સિંહ આવી ગયા યુટ્યુબમાં, આપણી ચેનલમાં ધાબડિયાના કિંગ. સવારમાં શિખર શું કરે ખબર નહીં. તો આપણે કાલે અહીંયા રાત્રે આ કામકાજ ચાલુ હતું, સિમેન્ટ પૂરવાનું, ખાડા પૂરવાનું થઈ ગયું છે પૂરું. અને હવે આપણે આજ જ કશું કામ છે નહીં, ફ્રી છીએ એકદમ. ખેતર બેતર હે નહીં ને જતે ખેતરમાં, બરાબર. તો આપણે કશે જવું તો તમને બતાવશું. આમાં વિરાટસિંહ બાપુ હે દાદા. તો અમાર આટલું કામ થઈ ગયું હે. હવે આ દિવાલ ચણાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અમારે રિંકુભાઈ હેડ્યા ઓમ લઈને લેલું લઈને જોઈ ઓમથી ઓમ ફરી. આ બાજુમાં કલણજી ઓમ મેલીને જાય આટલું કામકાજ. અને રાજુભા ઘર મકાન માલિક હવે જો લેપી રહી ને લેલું લઈને ફરી રહ્યા. બાઈકોના ખોડા મારી મારી તોડી નાખ્યું બધું. હવે હમું કરે છે. તો મિત્રો આટલું કામ થયું હે. અરે અરવિંદ સિંહ ઝાબડિયા થોડા ખરખા દેખો હમા આવો હમા. હા એમ તો હા, ગબ્બર ઠાકોર આપણે ઓળખો ને મિત્રો, એ ગબ્બર ઠાકોરના ગોમના મૂળ વતની. અને એમને પણ યુટ્યુબ ચેનલ છે ઝાબડિયાનો કિંગ. તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને આમાં રિંકુભા આ બાજુ કામ ચાલુ કર્યું હવે, આ બાજુનું બાકી હતું તે. તો આપણું કામકાજ ચાલુ. આપણે હવાના હવે આવ્યા વિડીયોમાં. આપણે થોડું કામકાજ હતું એ પતાવીને આવ્યા. તો કોઈને કડિયા કામ કરવું હોય તો અમારે સ્પેશિયલ ટિંકુભાને મળજો. ઘર બનાવવું હોય તો બનાવી આપશે. જેવા મકાન બનાવે એવા બનાવી આપે છે. સફેદ ઈટો ના બનાવે ને લાલ ઈટો ના બનાવે, તમારે જેવા બનાવો એવા. લાલ પ્લીઝ આ રીજો હોય ચોક લગાવેલી લાલ ને આ લાલ ઈટો અરે અને મિક્સમાં બનાવી આલી તમારે જેવું, તમારે જેવી પોઝિશન એવી. માલ તૈયાર કરી યુટ્યુબના ચેનલના માલિક સ્ટુડિયોના જે કેમ કે એવું જરૂરી નહીં કે માલિક કોમ ના કરે, કરી ટાઈમ ખરાબ હવે કરે. એટલે કામકાજ ચાલુ હે. આપણા માસાજી તો કાલે અમારે આ ઘરનું કામ ચાલતું હતું, એ થયું છે. તો તમને દેખાય મસ્ત ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયું આટલું. તો અહીંયા હવે વેટી લાવવાની પતી ગઈ છે. અહીંયા આપણે હવે પૂરણ કરશું. તો ચીકણી માટી અને લાઈન નાખવાની છે. તો લાવશે, નખાશે, પૂરણ થશે આટલું. અહીંયા સુધી પૂરણ કરવાનું છે. એ પૂરણ થયા બાદ બીજું કામ થશે. તો આપણી ભેંસો ઊભી છે મસ્ત મજાની. અને આપણે બહુ ટાઈમથી ખેતર સાઈડ ગયા નથી, તો ખેતર સાઈડ જઈએ હવે.
તો નાના એવા ફૂલકા ફૂલકા આપણે ખેતર મસ્ત મજાના ધાણા બાણા ઉગી ગયા છે, લસણ ઉગી ગયું છે, ડુંગળી ઉગી ગઈ છે. આ હા હા, ત્યાં તો ફૂલકા રખડે ધીના ધીના એકદમ દેખાય ને, છે કે નહીં? છે ને? તો મસ્ત મજાના ખેતર થઈ ગયા આપણા. તો ચલો મળીએ બીજા આગળ પછી, ત્યાં સુધી. તો આપણે આપણી ગાડી ચાલુ કરી દીધી. હવે આપણે જઈએ હવે ચાબડિયા ફરવા. તો મસ્ત હવે ટર્ન કરી દીધી ગાડી, સાફ બાફ થઈ ગઈ. થોડી વાર ગરમ થાય, ગરમ થયા પછી આપણે એની બાદ નીકળીએ ચાબડિયા. તો મળીએ રસ્તામાં દોસ્તા. તો આપણે મિત્રો નીકળી ગયા ઘરથી હવે. આપણે બાયો લિંકમાં બતાવશું. તો અત્યારની જોઈ લો, એકદમ હરિયાળી હરિયાળી. તો બટાકા નીકળી આવ્યા મસ્ત મોસમીના. તો મિત્રો આપણે કાબરાની સરહદમાં પહોંચી ગયા. કાબરામાં જોઈ લો, તો આપણે જઈએ આજે ધાબડિયા. આવી ગયું મંદિર. મંદિર છે. આપડી ગયા આવી ગયા ભીલડીમાં આવે. તો મિત્રો આવી ગયા ભીલડીમાં આપણે. મસ્ત મજાનું એવું ભીલડી શહેર સિટી છે. તો ભીલડી શહેરની બહાર નીકળી ગયા આપણે. મસ્ત મજાનું એવું ભીલડી શહેર. નીકળી ગયા આપણે. ચાલી રહ્યા હાઈવે ઉપર. તો મિત્રો આપણે આવી ગયા છે બનાસ નદીમાં. આ જેનું મેદાન છે, અહીંયા ક્રિકેટ રમાતી હતી, હવે બંધ થઈ ગઈ છે. આ વખતે તૈયાર થઈ ગયું રમવાનું. અહીંયા ચુડેલમાનું મંદિર છે. જમ્પ આવી ગયો એટલે આપણે ખાવું નહીં વિડીયો કરતા. આજની નદી મસ્ત મસ્તલા છે. તો મિત્રો નદીમાં તમને દેખાય જ છે.
થઈ જવાય રસ્તા. આ લીધે અત્યારે થોડું છે ને, રેતીમાં આવડો જવાનો બંધ કર્યો. રસ્તા જોઈએ તો બહુ ખતરનાક છે. કરી હવે મસ્ત તો થઈ જાય. કઈ ઘટે જ નહીં હો. તો મિત્રો આ ધાબળિયા રસ્તો બહુ ખરાબ થઈ ગયો કેમ કે નવો રિનોવેશન રસ્તો થાય છે. હવે રોડ નવો બની જાય એટલે સારું. અત્યારે તો બાઇકમાં આપણને તકલીફ પડે, બેહવાની તકલીફ પડે અને બાઇક ચલાવવાની તકલીફ પડે. ટાયર બ્લાસ્ટ થઈ ગયું ને તો આપણે હણાઈ જવાની હોય. તો થોડો રોડ આવી ગયો તો આપણે ચલાવી લેવું, બાઇક ઉપર ચલાવી દેવાનું છે. તો હવે રોડ સારો આવી ગયો આપણે થોડા સુધી મજા લઈ લઈએ રોડની, કેમ કે આખો રોડ થોડે તોડેલો છે. કેમ કે હવે 4 વ્હીલ હાઈવે બને છે, હાઈવે થઈ જાય. આપણે ગામ પહોંચવાની તૈયારી છે. તો આવા નવા પંપ બન્યા છે કેમ કે નાળા મૂક્યા છે. તો નાળાને લીધે આપણે એવરેજ તો બેહવાનું છે નહીં, યાદે પેટ્રોલ ખાવાની ગાડી ગાડી લે વેચવાની છે. અહીંયા પડી છે, બતાવું તમને આગળ તો કન્ટિન્યુ ચાલો. તો આપણે ધાબળિયા ગામમાં એન્ટર થઈ ગઈ છે ને રોડ પર પાણી ફરે જબ્બર. ખાડો બાડો હોય નહીં ના કે આપણે ડબ દિન થઈ જાવ અંદર. ખાડો નહીં, રસ્તો સારો હજી એટલો સારો નહીં કે આપણે ચાલે એવો, ઠીકઠાક છે. પાણી લીધે આપણે ખરાબ ન થાય એ રીતનું ચાલવાનું હોય અંદર. આ ધાબળા ગામનો વળલો ધાબળિયા ગામ જોઈ લો. નાનું એવું ગામ છે, બહુ મોટું ગામ નહીં. અહીંયા ગબ્બર ઠાકર ને અર્જુન ઠાકરનું ઘર તમને બતાવો આગળ છે. કોને ગબ્બર ઠાકરના ઘર આવશે આપણા આગળ જૂના ઘર. અહીંયા દુકાન બતાવી દો. ગબ્બર ઠાકોર બેઠક છે અને આ એમનો બંગલો જોઈ શકો છો મિત્રો તમે. તો તમને દેખાય જ છે બંગલો મસ્ત એવો ફર્સ્ટ ક્લાસ. કેમેરામેન તો આપણે ધાબળિયા થઈ ગયા. આપણે હવે ખેતરમાં જઈએ કેમ કે ખેતરમાં બનાવી રહેજો વિડીયોમાં આગળ આપણે બતાવતા જઈશું.